વાંકાનેર તાલુકાના પાલનપેર ખાતે 3 દિવસીય મેળાનો થયો પ્રારંભ। વાંકાનેર તાલુકાના જડેશ્વરની બાજુમાં આવેલ ધાર્મિક સ્થળ જે જગ્યા પાલનપેર તરીકે ઓળખાય છે ત્યાં મેઘવાળ સમાજની વર્ષો પુરાણી જગ્યા આવેલી છે। આ જગ્યામાં 3 દિવસ સુધી મેળો ભરાય છે। અહીં તમામ મેઘવાળ સમાજ દ્વારા પાલનપેરની ધજા અને લીલા કપડાની પીરની છોડ અને ગુલાબના ફૂલો તથા અત્તર ચઢાવવામાં આવે છે। 3 દિવસ સુધી અહીંયા ભજન અને ભોજનની વ્યવસ્થા રાખવામાં આવે છે। અહીંયા દેશ પરદેશથી મેઘવાળ સમાજના લોકો સાલહા 3 દિવસના મેળામાં આવે છે। તેમજ મુંબઈ, અમદાવાદ, રાજકોટ, મોરબી, ટંકારા, પોરબંદર, ગોંડલ, જૂનાગઢ વગેરે જિલ્લા અને તાલુકામાંથી તેમજ દેશ પરદેશના લોકો અને મેઘવાળ સમાજના લોકો મેળાનો આનંદ માણવા અને પુણ્યનું ભાતું ભરવા આવે છે। પાલનપીરની બાજુમાં કપૂર વાવ અને કપૂર કુંડ આવેલો છે। આ કપૂર કુંડમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે અને જીવનના તમામ દુઃખો દૂર થાય છે તેવું માને છે। આ મેળામાં ઘણા બધા સંતો પણ પધારેલ છે। તેમજ મેઘવાળ સમાજ દ્વારા લાખોની સંખ્યામાં અહીં આવેલા દર્શનાર્થીઓ માટે પ્રસાદીનો અને કલાકારોના ભજન અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। આવી જવા પણ આ ખાડું આવ્યું તારું ખાખરે ને વળી ધણી આવ્યું ધણ શેર પણ જેને દૂધે એ જેની દૂધે જોને દીવા બળે એ મારી નગર રે નો આવી આજ વાથરા વાહ સોલંકી વાહ। આજે હું પાલનપુરના મેળામાં આવ્યો છું। મોરબી જિલ્લાનો અધ્યક્ષ છું અને મારું નામ વલગામ હાલ વાંકાનેર દર વર્ષે સેવા કરું છું। ગમે ત્યારે આવું વલગામ તો વાંકાનેર રોટલો અને ઓટલો મળશે સેવા કરવાની। કાંઈ પણ જરૂર હોય હોસ્પિટલ હોય કે પોલીસ સ્ટેશન હોય તો મને મળો ગમે ત્યારે રાતે 2 વાગે મને બોલાવો તમારા માટે કામ પૂરા। આ મેળા વિશે શું કહેવા માંગો છો? મેળા વિશે અમારી સમાજનો મેળો છે અને આ મેળામાં બધા આનંદ કિલોલ કરવા જ આવે છે અને અમારા પાલનપુર બાપાના બોલ છે કે તમે જલસા કરો। માથા ભટકાડવાના અહીંયા છે જે કુંવારા હોય ભેગા હોય એને માથા ભટકાડવાના એના લગ્ન થઈ જાય પવિત્ર થઈ જાય। મારું નામ શ્યામજી આપા માવજી આપા રાજાણીગર સિમરણ હાલ ગારિયાધાર। આજે આપણા મેળો ભરાણો છે એની અંદર ગંગા ગરદાદા આ બધા આવે અને આ 3.5 દિવસનું આ કપૂર કુંડની અંદર વેદ આધારિત 3.5 દિવસ માંડવગઢની અંદર જે સોબારી વાવ છે સોબારી વાવનું પાણી આવે અને રાજાસર પાલનસર તળાવ છે આની અંદર નાહવાથી કે કરોડ ખોળિયાના જે પ્રાચક હોય આ દેહની માથે પાતક ચડેલું હોય તો આ પાતક અહીંયા નિવારણ થઈ જાય જેથી કરી દેશ પરદેશથી મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ મુંબઈ સુરત ત્યાંથી મેઘવાળો આવી અને 3.5 દિવસનું નાવણાનું નીમ લઈ અને અહીંયા સ્નાન કરે અને સ્નાન કરવાથી આગળના કરોડ ખોળિયાના પાપ ચડેલા હોય પાપ અહીંયા એના નિવારણ થઈ જાય। કયો કુંડ કહેવામાં આવે છે? આને કપૂર કુંડ કહેવામાં આવે અને આ કપૂર કુંડની અંદર લાડો પોતે પાલનધણી આની અંદર જે પ્રગટ થયા એનું નામ એની પરથી કહેવામાં આવે છે અને કપૂર કુંડ કહેવામાં આવે। કપૂર જરાને કપૂરીઓ થયો આની અંદર લાડો પોતે પાલનધણી પોતે પ્રગટ થયેલા છે। આમાંથી સ્નાન કરવાથી શું સ્નાન કરવાથી કે આપણા આગળના કંઈક ખોળિયાએ પાપ કરેલા હોય આ પાપ આપણા સર્વ નિર્વાણ અહીંયા દાદાએ વેદ આધારિત કીધું કે રાજા હર પાલન હર નાન કરોડ દેના પાતક જાય ને ઢાર કોડે પસરાવું ના તો એના પંડ પવિત્ર ને પાતક જાય। આવા કંઈક ખોળિયાના પાતક ચડેલા હોય તો આ કપૂર કુંડની અંદર નાહવાથી આના કંઈક ખોળિયાના પાપ છૂટી જાય છે। મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોથી સામાજિક કાર્યકર। જો કે આ પાલનપુરના જે મેળાની પરંપરા છે આ પરંપરાની અંદર જેની અંદર બાબા સાહેબના સંવિધાન થકી આની અંદર જે સંગઠન બાંધવાનો જે મહાન મોકો મળે છે જેની અંદર સમાજે કાયદો વ્યવસ્થા જાળવી અને સમાજે સારી રીતે મેળાનો ઉત્સવ કરે અને જે કાંઈ પરંપરાની જે છે એનો ઉત્સવ થાય એવી અમારી માંગણી। પાલનપુર વિશે તમે શું કહેવા માંગો? પાલનપુર શું નામ પડ્યું છે કારણે પડ્યું? પાલનપીર છે ને એ અમારી સમાજમાં એક જે પીર દરજ્જાનો એક દરજ્જો છે એની અંદર જે પાલનપીર છે એને તો સંત વિશે ઘણું બોલ્યા છે કે પાલનપીર છે એમાં કોઈ દેવ કે ભગવાન કે કોઈની એની પ્રાપ્ત થતી નથી। પાલનપીરે કીધું કે જે કોઈને નમે નહીં જે કોઈને ગમે નહીં જેની વાણીમાં હોય વહરી વાણ એ પાલન બને ધર્મીય બાપુ આજ રાખની ભરી નથી પૂછતી। ક્યાંય રાક્ષસોના કારખાના ન હોય પાલન ટાટો કે તમે જ રાક્ષસ તમારા વિચાર એવા છે પણ દેવના ક્યાંય કારખાના નથી। જે નમી જાય જે ગમી જાય જેની વાણીમાં હોય મધુરી વાણ એ પાલન ભણે ધર્મીય બાપુ આ દેવને દેવની ભરી નથી। પાલન દાદા કહે છે બાપા કે માતા બેઠી કોઈ દી ગંગાજી ન જાય અને બાપુ પિતા બેઠા હોય એને કોઈ શિવની લિંગ પૂજવાની જરૂર નથી। એટલે આ પીરની જે કંઈ છે પરંપરા એ પરંપરા મુજબ કોઈ અંધશ્રદ્ધા છે કે કોઈ એવું છે એની અંદર એવું નથી। સંતોએ મહાપુરુષોએ એવું કીધું કે તમે તમારી સ્વયં આત્માને જગાવો આનાથી બીજું કાંઈ છે। પાલનપુર વિશે એક દુઓ અને સંત તમારે
અત્યારે સાહિત્ય તરીકે કેવું પ્રખ્યાત છે તમારું અત્યારે ગીત? સાહિત્યકાર તરીકે તો અમે તો જોકે ઘણું ઘણું બોલતા હોય છે પણ આજે પાલનપીર વિશે એક ડુઓ અને એને મોજમાં વિશે એક કઈ પાલનપુર વિશે હમણાં મેં જે બે કીધા એ દુઆ જ છે, હા. પણ જે આ જે મેળો કરવાનો ઉત્સવ કરવાનું છે એ બાબા સાહેબના આંબેડકર થકી છે. વર્ષોથી જે પીર દેવી દેવસ્થાન પીર પેગંબર હતા, પણ જે મેળો માણવાનો અધિકાર મળ્યો હોય તો બંધારણ થકી મળ્યો છે કે કોઈ માતાજીના વાજા વગાડવા, પીરની દા છે કાંઈ જાતર કરવી કે મેળા બનાવવા, એ બધાએ કાયદા સંવિધાન થકી કરવામાં આવ્યું છે. એ કોઈ દેવગતિ નથી. મતલબ આજે કાંઈ અત્યારે પાલનપુરની અંદર જે કાંઈ કમિટી રચવામાં આવી અને હવે વિકાસનો જે કાંઈ કાર્યક્રમ થવાનો છે, જેની અંદર સમાજના આગેવાનો તેમજ બધાએ અત્યારે કમિટી બનાવીને એની અંદર જે કાંઈ વિકાસનો પણ કાર્યક્રમ કરવાનો છે. તમારા સમાજને શું ઉપદેશ આપવા માંગો છો આજે? અમે તો સમાજને એ ઉપદેશ આપવામાં આવી છે કે આ જે કાંઈ છે એ જે કાંઈ અધિકાર પ્રાપ્ત થયો છે એ કાયદા થકી થયો છે. એટલે બાબા સાહેબ વિશે અમે જે દુઆ ગાતા હોય કે મારા ચામડાની સીવડાવું બાબા તારી મોજડી અને કોઈ તારા લૂણનો ન આવે પાર રે મહુ ગામના રાજા ડંકો રે દીધો છે ભારત દેશમાં. આજે ભારત દેશની ડંકો છે કે અમારી મેઘવાળ સમાજ આજે લાખોની સંખ્યામાં પાલનપુરના મેળાની અંદર આનંદ ઉછરણ માણી રહ્યા છે. એ જે કાંઈ છે એ સંવિધાન થકી કાયદા થકી આજે પીરની અમે જે કાંઈ આનંદ મંગળ કરી રહ્યા છીએ. કેટલું માનો મેળો માણે છે આજે અંદાજે? આજે બીજી અંદાજે